હવે આપણે PCl3 ની બનાવટ ગુણધર્મો જણાવો। तो PCl3 संयोजनની બનાવટ અને તેના કેટલાક ગુણધર્મો। તો એની બનાવટ तो सफेद फॉस्फोरस ने शुष्क CO2 वायु साथेनी प्रक्रिया थी तदुपरांत थायोनाइड क्लोराइड SOCl2 સાથેની પ્રક્રિયાથી PCl3 बने छे। तो सामान्य रीते फॉस्फरस ट्राइक्लोराइड नी बनावट। तो फॉस्फरस ट्राइक्लोराइड छे एने सफेद फॉस्फरस साथे शुष्क क्लोरीन वायु अथवा थायोनाइल क्लोराइड नी प्रक्रिया करता PCl3 बने छे। तो समीकरण P4 plus Cl2 तो PCl3 PCl3 बीजू समीकरण P4 plus SOCl2 तो PCl3 plus S2Cl2 चार तेरी 12 10 SO2 तो 4 तेरी 12 6
4 एसोसिएट 2 प्लस SO2 એટલે આપણને तो सफेद फॉस्फरस ने शुष्क Cl2 अथवा SOCl2 સાથે પ્રક્રિયા કરતા આપણને PCl3 બને છે। તો એની બનાવટ गुणधर्म ते रंग विहीन तेली प्रवाही छे अने जड़ विभाजन पामी एसिड बनावे छे। तो PCl3 प्लस H2O तो H3PO3 प्लस HCl 3 બીજો ફોસ્ફરસ એસિડ તે OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનમાં OH समूह Cl वडे विस्थापन करी क्लोरो व्युत्पन्न बनावे छे। ए OH समूह धरावता OH समूह धरावता जे कार्बनिक संयोजनों OH समूहनो Cl वडे विस्थापन करी अने क्लोरो व्युत्पन्न बनावे के CH3COOH प्लस PCl3 तो CH3 PCOCl प्लस H3PO3 3 इतना इथेनॉल OH નું વિસ્થાપન PCl3 વડે થાય તો CH3Cl પ્લસ અને અહીંથી
OH સમૂહ એવા 3 ક્લોરીન જોડાય એટલે 3 પેડા 3 O 3 H અને 1 P એટલે 3PO3 વધે તો આ બધા ક્લોરો વ્યુત્પન્નો બનાવે છે ક્લોરો વ્યુત્પન્ન બનાવે છે એટલે એની બનાવટ અને એના ગુણધર્મો PCl3 બનાવવા માટે સફેદ ફોસ્ફરસને શુષ્ક ક્લોરીન સાથે PCl3 બને અને થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પણ PCl3 બને છે પછીનો ગુણધર્મ તો તે રંગવિહીન તેલી પ્રવાહી છે તે ભેજવાળી હવામાં જળ વિભાજન પામી અને એસિડ બનાવે છે અને OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોમાંથી OH નું વિસ્થાપન Cl સમૂહ વડે થઈ અને ક્લોરો વ્યુત્પન્નો બનાવે છે એટલે આ PCl3 ના કેટલાક ગુણધર્મો હવે આપણે PCl5 ની બનાવટ એના ગુણધર્મો અને ઉપયોગ તો PCl5 જે है ये सामान्य रीते सफेद फॉस्फरस ने વધુ શુષ્ક ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરતા PCl5 બને ઉપરાંત SO2Cl2 સાથે પણ પ્રક્રિયાથી પણ PCl5 બને છે તો વધુ પ્રમાણમાં શુષ્ક ક્લોરીન વાયુ તો બનાવટ सफेद फॉस्फरस ने વધુ શુષ્ક Cl2 વાયુ સાથે ની પ્રક્રિયાથી PCl5 બને છે તદુપરાંત SO2Cl2 સાથેની પ્રક્રિયાથી PCl5 બને છે તો ફોસ્ફરસ પેન્ટા ક્લોરાઇડની બનાવટ तो फॉस्फरस P4 प्लस Cl2 10 तो PCl5 4 25 10 2 20 तदुपरांत P4 2Cl2 तो P5 ISO2
10 દુ 20, 10 દુ 20. તો આ રીતે PCl5 SO2 અને વધુ શુષ્ક ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા અથવા ગરમ કરો તો ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ જે પીળાશ પડતો પાવડર સફેદ પીળાશ પડતો સફેદ ઘન પાવડર છે. ગુણધર્મો તે પીળાશ પડતો સફેદ પાવડર છે. તે જળ વિભાજન થઈ POCl3 બનાવે અને તેનું વધારે જળ વિભાજન થઈ H3PO4 બને છે. એટલે PCl5 એ પીળાશ પડતો સફેદ પાવડર છે. તો પીળાશ પડતો સફેદ પાવડર સ્વરૂપે હોય છે. હવે તે જળ વિભાજન થઈ અને પહેલા POCl3 બને ત્યાર પછી તે વધુ જળ વિભાજન પામી અને H3PO4 બને. તો કે PCl5 જળ વિભાજન થાય ત્યારે POCl3 અને HCl અને POCl3 plus H2O H3PO4 3 અને 3 HCl 2 3 5 3 3 ને 3 6 4 ઓક્સિજન એટલે પહેલા PCl5 જળ વિભાજન પામી અને POCl3 બનાવે, જળ વિભાજન પામી POCl3 બનાવે અને POCl3 છે એ વધુ જળ વિભાજન પામી અને H3PO4 ફોસ્ફરિક એસિડ બનાવે છે. પછીનો ગુણધર્મ
વચ્ચેનો અંતર PCl5 નું ઉષ્મીય વિઘટન થઈ PCl3 ને Cl2 મળે છે. તો PCl5 PCl3 અને Cl2 વાયુ છૂટો પડે છે. હવે PCl5 OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનમાંથી OH નું Cl વડે વિસ્થાપન થઈ અને ક્લોરો વ્યુત્પન્નો બનાવે છે. OH સમૂહ ધરાવતા કેટલાક કાર્બનિક સંયોજનમાંથી Cl સમૂહ વડે OH નું વિસ્થાપન કરી ક્લોરો વ્યુત્પન્ન બનાવે છે. જેમ કે CH3COOH plus PCl1. तो CH3COCl एसिटाइल क्लोराइड प्लस POCl3 plus HCl. એટલે CH3COOH PCl5 એમાંથી OH નું વિસ્થાપન એક ક્લોરીન મળે છે. 4 ક્લોરીન બીજા બે PO Cl3 અને એક HCl. બીજો આ જ રીતના આલ્કોહોલમાંથી પણ OH સમૂહનું વિસ્થાપન થાય ત્યારે CH3 CH2 Cl OCl3 plus HCl. એટલે આ બંને ઇથાઇલ ક્લોરાઇડ
इथाइल क्लोराइड। तो OH समूह धरावता કેટલાક કાર્બનિક સંયોજન માંથી OH નું વિસ્થાપન ક્લોરીન સમૂહ વડે થઈ અને એસિટાઇલ ક્લોરાઇડ ઇથેનોલ માંથી OH સમૂહનું વિસ્થાપન થઈ અને ઇથાઇલ ક્લોરાઇડ જેવા ક્લોરો વિયુત્પન્નો બનાવે છે। तो सामान्य रीते આપણે જોઈએ તો PCl5 ની બનાવટ તો PCl5 કેવી રીતના બને તો સામાન્ય રીતે PCl5 આપણને સફેદ ફોસ્ફરસને વધુ શુષ્ક ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરતા આપણને PCl5 બને છે અથવા સફેદ ફોસ્ફરસને સલ્ફર ઓક્સી ક્લોરાઇડ SO2Cl2 સાથે પ્રક્રિયાથી પણ PCl5 બને છે। PCl5 ના કેટલાક ગુણધર્મો તો તે પીળાશ પડતો સફેદ પાવડર ઘન સ્વરૂપે બને, તે હવામાનના ભેજ કે જળ વિભાજન થઈ અને TOCl3 બનાવે છે, જેનું ફરી પાછું વધુ પ્રમાણમાં જળ વિભાજન થતા ઓર્થોફોસ્ફરિક એસિડ બનાવે છે। PCl5 છે એનું ઉષ્મીય વિઘટન થઈ અને PCl3 સંયોજન મળે છે અને PCl5 એ OH સમૂહ ધરાવતા કેટલાક કાર્બનિક સંયોજનનું ક્લોરીન સમૂહ વડે વિસ્થાપન થઈ અને ક્લોરો વ્યુત્પન્નો બનાવે છે, જેમ કે એસિટિક એસિડ એમાંથી OH નું વિસ્થાપન થઈ એસિટાઇલ ક્લોરાઇડ, ઇથેનોલ એમાંથી OH નું વિસ્થાપન થઈ ઇથાઇલ ક્લોરાઇડ જેવા ક્લોરો વ્યુત્પન્ન બને છે। તો આ રીતે આપણે PCl5 સંયોજનની બનાવટ અને એના ગુણધર્મો જોયા। જે આ પોઈન્ટ છે એ 15મા સમૂહના તત્વોમાં બાકી રહી ગયો હતો, એટલે મેં તમને અહીંયા એને ફરી પાછો સમજાવ્યો। હવે આપણે સામાન્ય રીતે ઓક્સિજન સંયોજન અને એની બનાવટ તો આપણે જોયું હતું કે હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા અને હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા। હવે આપણે જોઈએ ઓક્સિજન સાથેની ઓક્સિજનની બનાવટ
बनावट गुणधर्मो અને ઉપયોગ। तो ऑक्सीजन की बनावट लेवी होय बनावट तो प्रयोगशाला में पोटेशियम क्लोरेट नु उष्मीय विघटन करता आपने ऑक्सीजन मळे छे। तो पोटेशियम क्लोरेट नु उष्मीय विघटन करता O2 મળે છે। तो सामान्य रीते पोटेशियम क्लोराइड ने गरम करशुं तो एनु उष्मीय विघटन थाय અને O2 बने। તેનું સમીકરણ KClO3 એને ગરમ કરો तो यहाँ विघटन थाय એટલે KCl પ્લસ O2 બે કરો બે KCl। तो आ रीते आपने एनो उष्मीय विघटन थी पण O2 बने छे। बीजी बनावट H2O2 નું MnO2 ની હાજરીમાં ગરમ કરતા O2 મળે છે। તો H2O2 MnO2 निउदीपक तो H2O प्लस O2 એટલે આ બીજી રીતે H2O2 નું ઉષ્મીય વિઘટન એટલે ગરમ કરશો તો હાઇડ્રોજન પેરોક્સાઇડ विघटन थई अने आपने O2 मळे छे। त्रीजी रीत छे ई औद्योगिक उत्पादन। के वातावरण के हवा मांथी CO2 और H2O ने दूर करी बाकी रहेला वायुनु प्रवाहीकरण करी निस्यंदन करता O2 वायु मळे छे। तो सामान्य हवामां CO2 અને H2 ને दूर करी बाकी रहेला वायुनु प्रवाहीकरण करी तेनु प्रवाहीकरण करी अने तेनु निस्यंदन આપણે તેનું કરવાનો નિસ્યંદન
તેનું નિસ્યંદન કરી O2 વાયુ મળે છે। તો સામાન્ય રીતે હવામાં CO2 અને H2O ને દૂર કરી CO2 અને H2O ને દૂર કરી બાકી રહેલા વાયુનું પ્રવાહીકરણ કરી તેનું નિષેધન કરતા આપણને ઓક્સિજન વાયુ મોટા પાયે આપણે મેળવી શકાય છે। તો આ એની ત્રીજી રીત છે। પહેલી રીત છે પ્રયોગશાળા કે જે પોટેશિયમ ક્લોરેટને ઉષ્મીય વિઘટન કરશો તો O2 મળે। હાઇડ્રોજન પેરોક્સાઇડને પણ MnO2 હાજરીમાં ઉષ્મીય વિઘટન કરો તો પણ આપણને O2 વાયુ મળે છે। હવે ઔદ્યોગિક ઉત્પાદન માટે ત્રીજી રીત છે કે સંપૂર્ણ હવામાંથી CO2 અને H2O ને પહેલા દૂર કરવાના, ત્યારબાદ બાકી રહેલા વાયુ હોય એનું આપણે વિભાગીય નિષેધન કરશો એટલે આપણને O2 વાયુ મળે છે। હવે ચોથી રીત છે રીત નંબર 4 કે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં નીચા સ્થાન ધરાવતી ધાતુના ઓક્સાઇડનું વિઘટન કરતા O2 મળે છે। તો એની ચોથી રીત છે। ચોથી રીતની અંદર આપણે ચોથી રીતમાં વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં નીચા સ્થાન ધરાવતી ધાતુ એના ઓક્સાઇડનું ઉષ્મીય વિઘટન કરો તો આપણને O2 વાયુ મળે। દાખલા તરીકે Ag2O તો Ag plus O2 Hg2O तो Hg plus O2 Pb3O4 ओके Pb plus O2 आ 3 પછી Pb O2 Pb plus O2 તો આ રીતે Ag2O નું વિઘટન કરશો તો O2 મળશે।
Hg2O નું વિઘટન કરશો તો પણ O2 મળે. Pb3O4 એનું વિઘટન કરો તો પણ O2 મળે અને PbO2 નું વિઘટન કરો તો પણ O2 મળે. તો આ રીતે સામાન્ય 4 પદ્ધતિ વડે આપણે ઓક્સિજન તત્વ મેળવી શકાય છે. તો ઓક્સિજનની બનાવટ હવે ઓક્સિજનના કેટલાક ભૌતિક ગુણધર્મો. તો ઓક્સિજન છે એ રંગવિહીન અને વાષ્પવિહીન વાયુ છે. ઓક્સિજન અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ઓક્સિજન છે તે સામાન્ય રીતે એના 3 સમસ્થાનિક છે: O16, O17 અને O18. ભૌતિક ગુણધર્મો. તે રંગવિહીન, વાષ્પવિહીન વાયુ છે. તે અણુચુંબકીય ગુણ ધરાવે છે. તેના સમસ્થાનિકો O16, O17 અને O18 છે. એટલે સામાન્ય એના કેટલાક ભૌતિક ગુણધર્મો. તેની વિદ્યુત ઋણતા ખૂબ જ વધારે છે. હવે એના ઉપયોગો. તો
શ્વસન ક્રિયામાં પછી વેલ્ડિંગ માં ઓક્સી એસિટિલિન બળતણના દહનમાં પછી હોસ્પિટલમાં ઊંચાઈ ઊંડી ઊંચાઈએ ઊંડાણે પર્વતારોહણમાં ઓક્સિજનના બાટલામાં ઉપયોગી વિવિધ જૈવિક ક્રિયાઓમાં પણ ઓક્સિજન ઉપયોગી છે. તો સામાન્ય રીતે આવા કેટલાક ઉપયોગો જોવા મળે. આવતી વખતે ફરી પાછો આનો વિગતે કેવી રીતના પ્રશ્ન લખવો એ આપણે જોશું. હવે આજનો ડેઈલી ટેસ્ટ PCl3 ની બનાવટ PCl5 ની બનાવટ ગુણધર્મો જણાવો. ત્રીજું ઓક્સિજનની બનાવટના સમીકરણો અને તેના બે ઉપયોગો. સમીકરણો અને તેના બે ઉપયોગો. તો સામાન્ય PCl3 ની બનાવટ, PCl5 ની બનાવટ, ઓક્સિજનની બનાવટના સમીકરણો અને તેના બે ઉપયોગો.